મુગટ કંસનો હતો કે જેના દ્વારા એમણે એ મુગટ માથે પહેર્યો અને એ કંસની દુર્બુદ્ધિ એમનામાં પ્રવેશ કરી. અને એ પહેલા જ્યારે પ્રભુ પરીક્ષિત રાજા પોતાના મુગટને ઉતાર્યો તો એમણે વિચાર કર્યો કે મને આવી દુર્બુદ્ધિ કેમ સૂજી? અહો, મેં એક મુનિનો દોષ કર્યો છે, મેં મુનિનું અપમાન કર્યું છે. બીજી બાજુ સમીક ઋષિના પુત્ર એવા શૃંગી ઋષિને ખબર પડી છે કે મારા પિતાનું અપમાન થયું છે. એમણે ત્યાંથી જ જળની અંજલી ભરીને શ્રાપ આપ્યો છે કે જા પરીક્ષિત, આજે તે મારા પિતાનું અપમાન કર્યું છે, આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે. જે સાપથી તે મારા પિતાનું અપમાન કર્યું છે એ તક્ષક નાગથી તારું મૃત્યુ થશે. એ તક્ષક નાગ તને દંશ દેશે. એ જ તારું મારા તરફથી શ્રાપ આપ્યો છે એને. તો મહારાજ બન્યું છે એવું, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, કે આ શ્રાપને સમજીને પરીક્ષિત રાજાને ખબર પડી છે. શૃંગી ઋષિના એક શિષ્ય દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે પરીક્ષિત રાજાને કે તમને શૃંગી ઋષિ દ્વારા શ્રાપ છે અને તમે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. અને એ સાંભળીને પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો છે.